નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિંડી લાઈવ। હું આપની સાથે દીક્ષિતા અને આજે 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે મોડી રાતથી જે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે નીચાણવાળા વિસ્તારો છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે। પરંતુ હવે શું, હવે કયા કયા વિસ્તારો છે કે જેને વરસાદ ગમરોડશે, હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે, વિંડીમાં શું સ્થિતિ વરસાદને લઈને બતાવી રહ્યા છે તે જોઈશું। આપને બતાવી દઈએ કે આખે આ જે સિસ્ટમ છે એક્ટિવેટ થઈ છે ને એ સિસ્ટમ કયા કયા વિસ્તારો છે, કયા જિલ્લાઓ છે તેને ગમરોડી રહી છે। તો વાત કરીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સૌથી વધારે આ સિસ્ટમની અસર જોવા મળશે અને આખો આ જે પટ્ટો છે એ મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધીનો છે અને વહેલી સવારથી જે વરસાદે બેટિંગ શરૂ કરી છે એમાં આપ જુઓ કે અમદાવાદમાં સૌથી વધારે વરસાદ, પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે। ગાંધીનગરમાં વરસાદી માહોલ છે, માણસા છે ત્યાં વરસાદની આગાહી છે, પ્રાંતિજમાં ભારે વરસાદ। આપ જો આ ગુલાબી આખો જે કલર છે એ ગુલાબી કલરમાં આખી જે સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ છે અને આ સિસ્ટમની અસર છે એ એના આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે જોવા મળશે। એટલે કડીમાં વરસાદની આગાહી છે, અહીંયા સિસ્ટમ એક્ટિવેટ બતાવી રહ્યું છે। વિરમગામ સાઈડ આવીએ છીએ તો ત્યાં પણ ભારે વરસાદ, દસાડા છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર તરફ આવીએ છીએ, ઉત્તર ગુજરાતમાં હિંમતનગર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, મોડાસામાં વરસાદ, માલપુર છે, બાયડ છે, કપડવન છે, આ તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે। થોડા ઉપર જઈએ છીએ, શું સિચ્યુએશન બતાવી રહ્યા છે। અહીંયા વિંડીમાં 1 વાગી ગયો છે, 1 વાગ્યાનો આ સમય છે અને જુઓ જેમ જેમ ઉપર જઈએ છીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થોડા આગળ જઈએ છીએ આપણે, 2 વાગ્યાનો સમય અહીંયા સિલેક્ટ કરીએ છીએ અને 2 વાગ્યાના સમય દરમિયાન સિસ્ટમ કઈ જગ્યાએ બતાવે છે તો આખો જે આ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, ઉત્તર ગુજરાતના લોકોએ આજે ખાસ સાવચેતી રાખવી પડશે। ક્યાંક બહાર જતા હોય તો તે લોકો ન જતા, રસ્તામાં ફસાઈ પણ શકો છો કારણ કે ભારે વરસાદને કારણે પાલનપુર જે હાઈવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ચાણસ્મામાં ભારે વરસાદની શક્યતાઓ, મોઢેરામાં વરસાદ રહેશે, મહેસાણામાં વરસાદ, પાટણમાં વરસાદી માહોલ, સિદ્ધપુરમાં વરસાદ, વડનગરમાં વરસાદ, ઈડરમાં, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, વરસાદનું જોર આપ જુઓ આજે આખો પિંક કલર છે તેની આસપાસ જે વિસ્તારો આવેલા છે આ ગ્રીન કલરની અંદર, ત્યાં વરસાદનું સૌથી વધારે જોર રહેશે। હવે વાત કરીશું, અહીંયાથી થોડા નીચે આવીએ છીએ, અમદાવાદ પણ આમાં આવી ગયું છે ને 2 વાગ્યાનો સમય આપણે અહીંયા જોયો છે તો જુઓ અમદાવાદના કયા કયા વિસ્તારો છે કે ત્યાં સૌથી વધારે અસર આ જે સિસ્ટમ છે તેને કારણે રહેશે। તો અમદાવાદ તો છે જ, સાથે સાથે જુઓ ચેનપુર છે ત્યાં પણ વરસાદ, પલોડિયા છે ત્યાં પણ વરસાદ, તેલાવ બાજુ વરસાદ રહેશે એટલે શેલા, સાણંદ, ઘુમા બાજુનો જે વિસ્તાર છે ત્યાં, સરખેજમાં વિસ્તાર, પીપળજમાં વરસાદ રહેશે, હંસપુરા છે ત્યાં વરસાદ રહેશે। એટલે આખા 24 કલાક જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તો વરસાદને લઈને આ સ્થિતિ રહેશે અને આગામી સમયમાં પણ વરસાદનું જોર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેવાનું છે। એટલે આ 24 કલાક 8 જિલ્લાઓ છે કે જ્યાં અલર્ટ આપવામાં આવ્યું છે। તો આવી જ માહિતી માટે જોડાયેલા રહેજો ઝી 24 કલાક સાથે। મને આપો રજા।